હવામાન ખાતા અને બીજા હવામાન નિષ્ણાંતો દ્વારા 1 ઓગસ્ટે આખા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં. તો હવે વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન ઊભો થયો છે કે 2 ઓગસ્ટે જે ટાટ એચએસની પરીક્ષા છે અને જીપીએસસી દ્વારા બીજી બધી પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂઝ લેવાના છે, શું એ યોગ્ય સમયે લેવાશે? અગાઉ આવી ઘટનાઓ ઘટેલી છે કે જ્યારે પણ આ રીતે અચાનક કુદરતી આફત આવે અને ખાસ કરીને વરસાદનું તાંડવ, કેમ કે એમાં આપણને ખબર છે કે નદી નાળા એકદમથી પાણી આવવાના કારણે પૂરજોશમાં હોય છે અને ભલભલી ગાડીઓને ખેંચીને લઈ જતા હોય છે. તો સરકારશ્રી દ્વારા નિર્ણયો લેવાયા છે, પણ અત્યારે કંઈક પણ કહેવું એ ખૂબ જ એમ કહેવાય કે વધારે પડતું હોઈ શકે. સો વિદ્યાર્થી આ વિડીયો બનાવવાનો મુખ્ય આશય એ છે કે પરીક્ષા 2 ઓગસ્ટે છે, તો ગુરુવાર સુધી લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે રાજ્ય પરીક્ષા બોર્ડ અને ગુજરાત જાહેર સેવા આયોગની જે પરીક્ષાઓ છે, શું એ રાબેતા મુજબ 2 ઓગસ્ટે લેવાશે કે પછી આગી પાછી થશે. સો આનું ચિત્ર લગભગ ગુરુવાર સાંજ સુધીમાં સ્પષ્ટ થાય એવું લાગી રહ્યું છે, મોડામાં મોડા શુક્રવાર સુધીમાં. ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થીએ એવું માની ન લેવું કે પરીક્ષા લંબાઈ જ જશે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે આગાહી હોય પણ વરસાદ ફંટાઈ જતો હોય છે અને યોગ્ય માત્રામાં પડતું નથી હોતું. સો એડવાન્સમાં આપણે આવું માની લેવું એ વધારે પડતું કહેવાશે અને વધારે પડતું એડવાન્સ કહેવાશે. સો મારી વિદ્યાર્થીઓને એક એડવાઇઝ રહેશે કે જ્યાં સુધી ગુરુવાર શુક્રવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી 2 ઓગસ્ટે પરીક્ષા લેવાની છે એમ માનીને જ તૈયારી ચાલુ રાખવી અને કોઈપણ પ્રકારની માર્કેટની કે સોશિયલ મીડિયાની અફવા ઉપર ધ્યાન ન આપવું જ્યાં સુધી રાજ્ય પરીક્ષા બોર્ડ અને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઓફિશિયલ સ્પષ્ટતા ન કરવામાં આવે. તો આશા રાખીએ કે ગુજરાત જાહેર સેવા આયોગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં આના માટે સ્પષ્ટતા કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓની જે અસમંજસ છે એ પણ દૂર થાય. ત્યાં સુધી 2 ઓગસ્ટે પરીક્ષા છે એમ માનીને તમારે તૈયારી ચાલુ રાખવાની છે. જય હિન્દ.